નમો નમઃ સર્વેભ્ય. હું છું ઢેઢી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું. આજે ફરી હાજર છીએ એક નવા જ વિષય સાથે, જેનું નામ છે 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ. મિત્રો, તો જે આપણે વિષય લઈને આવ્યા છે એ અનુસંધાને લોક વિજ્ઞાન કેન્દ્ર એ આપણા જનજાગૃતિ માટે એક સંદેશો આપવા માગે છે. કારણ કે યોગ છે એ આજકાલ પ્રચલિત થયેલું આસન કે પ્રાણાયામ એ નથી, પરંતુ આપણે પ્રાચીન કાળથી જ ભારત દેશે વિશ્વને આપેલી આ ભેટ છે. એટલે કે એનાથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક જે સ્તર છે ત્યાં સુધી પહોંચી શકાય છે. અને આમ પણ કહે છે ને કે યોગી રહે નિરોગી અને યોગ ભગાવે રોગ. આમ તો આસન કે પ્રાણાયામ એ એક છે, પણ એના ફાયદાઓ અનેક છે. આજથી લગભગ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે 2015 અને 21 જૂનના રોજ યુનેસ્કો એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અને જે ઠરાવને પાસ થઈ આજે વિશ્વને ભારત દેશે વિશ્વ યોગ દિવસ 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસની ભેટ આપી છે. જ્યારે આ વિશ્વ યોગ દિવસ ઉજવીએ છીએ ત્યારે એનો ખાસ હેતુ છે. કારણ કે યોગ છે, આસન છે, પ્રાણાયામ છે, એ બધા જ આપણા શારીરિક માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જે આસન છે એના માટેના એવા 8 અંગો છે, જેમાં છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ મુખ્ય અંગો છે. એમાં આજકાલ યોગના 3 એવા અંગ જ પ્રચલિત છે, જેમાં છે એક છે આપણે પ્રાણાયામ, આસન અને સમાધિ. તો મિત્રો, આ યોગ શબ્દ છે એ મુખ્યતઃ સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવ્યો છે, જેના મુખ્યત્વે 2 અર્થ થાય છે. એક છે યોગ એટલે કે જોડાવું અને યોગ એટલે કે સમાધિ. તો જોડાવું તો કેની સાથે જોડાવાની વાત છે અહીંયા? તો કે આધ્યાત્મિક જે સ્તર છે, ઉચ્ચ લેવલનું સ્તર, એ યોગ સમાધિ દ્વારા આપણે એમાં જોડાઈ શકીએ છીએ. તો આવા અનેક આસનો અને પ્રાણાયામ કરી આપણે જે આધ્યાત્મિક સ્તર છે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. આપણા માનસિક અને શારીરિક વિકાસ સારી રીતે સાધી શકીએ છીએ. તો ચાલો આપણે આજે જાણીએ એક એવા સરસ મજાના પ્રાણાયામ વિશે, જેનું નામ છે બ્રાહ્મણી પ્રાણાયામ. હવે મિત્રો, તમને એ ક્વેશ્ચન થશે કે બ્રાહ્મણી પ્રાણાયામ આવું નામ કેવી રીતનું પડ્યું? તો કે બ્રાહ્મણી પ્રાણાયામ એ આપણે ભમરો એ ગુંજન કરે છે એ રીતનું આ પ્રાણાયામમાં ગુંજન આવે છે. એ જે મેઇન આપણા માઇન્ડ છે એમાં વાઇબ્રેશનનું કામ કરે છે, અને જે બધા જ બ્લોકેજ જે સેલ્સ છે આપણા માઇન્ડના એ ખુલ્લે નાખે છે. તો ચાલો આપણે જાણીએ બ્રાહ્મણી પ્રાણાયામ કરવાની રીત અને તેના મુખ્યત્વે ફાયદા. તો સૌપ્રથમ મિત્રો, આપણે કોઈ પણ પ્રાણાયામ કે આસન કરીએ તો તેના માટે સૌપ્રથમ આપણે એક આસન લેવાનું હોય છે. એ કેવું આસન? તો કે સ્વચ્છ આસન. તેના ઉપર બેસવાનું. કઈ રીતનું બેસવાનું? તો કે તમે સુખાસન અથવા તો પદ્માસનમાં પણ બેસી શકો છો. હું અત્યારે જે સ્થિતિમાં બેઠી છું એ સુખાસનની સ્થિતિ છે. તો સૌપ્રથમ આપણે ટટ્ટાર બેસીશું અને ગરદનને સીધી રાખીશું. પછી આપણી જે આ આંગળીઓ છે એમાંની સૌપ્રથમ આ પહેલી આંગળી છે એને આપણે રાખવાનું છે આઈબ્રો ઉપર. ત્યાર પછી નીચે આ મધ્યસ્થ આંગળી એને રાખવાની છે આપણી જે આંખ છે એના ખૂણામાં. પછી છે તેના પછીની ચોથી આંગળી એને રાખવાની છે આ આપણા નોઝલ્સ એટલે કે નોઝ પાસે. અને છેલ્લી કનિષ્ઠિકા એને રાખવાની છે આપણા હોઠની ખૂણામાં. તો આ પોઝિશન છે આંગળીઓને. પછી છેલ્લે આવે છે અંગૂઠો. તો અંગૂઠાથી છે એ આપણા કાનને બહારની સાઈડથી અંદર પેક કરી દેવાના છે. એટલે બહારનું જે સાઉન્ડ છે એ આપણે સંભળાવવું ના જોઈએ. આ છે એની પોઝિશન આંગળીઓની. સૌપ્રથમ એ પોઝિશન લેવાની છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે પણ આંગળીઓની પોઝિશન લઈએ છીએ ત્યારે ઉપર પ્રેશર આપવાનું નથી આંગળીઓથી, માત્ર એને પોઝિશન આપી એ જ સ્થિતિમાં રાખવાની છે. ત્યાર પછી
શ્વાસને ભરવાનો છે અને શ્વાસ છોડતી વખતે ભમરો જેમ ગુંજન કરે એમ આપણે ગુંજન કરવાનું છે. અને ત્યારે આપણે આ જે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે આપણી જે સ્પાઇન છે લોઅર સ્પાઇનથી અપર સ્પાઇન સુધી એક વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે અને એ વાઇબ્રેશન આપણા માઇન્ડ સુધી જઈ અને આપણી જે માઇગ્રેશન, તણાવ છે, જેને અનિંદ્રાઓ છે, પછી જે હાઈ બીપીના પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ જેવા પ્રોબ્લેમ છે, આ બધા જ પ્રોબ્લેમથી આપણે આ પ્રાણાયામ બચાવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને આ પ્રાણાયામ કરવો જ જોઈએ. અને આ પ્રાણાયામ કરવાની વિધિ આપણે જોઈ એટલે આને 5 થી 10 મિનિટ ડેઈલી જો તમે કરવામાં આવે તો મહિના એકમાં જ ગેરંટી સાથે આનું રિઝલ્ટ જોવા મળે છે. તો ચાલો આપણે બ્રાહ્મણી પ્રાણાયામને જોઈએ. સૌ પ્રથમ ટટાર, ગરદન સીધી, આંગળીઓની સ્થિતિ લઈએ. શ્વાસ ભરતા આટલું પ્રાણાયામ કર્યા પછી આપણી બંને હથેળીઓને એકદમ ઘસવાની છે. ઘસી અને આપણી આંખો ઉપર એને રાખવાની છે 2 મિનિટ માટે. આમ કરવાથી આપણી જે પ્રાણાયામની જે એનર્જી મળે છે એ આપણે આંખોને પણ ઉપલબ્ધ થાય છે. તો મિત્ર જોયું ને કે પ્રાણાયામ કરવાથી કહેવાય ને પ્રાણાયામ એક અને એના ફાયદાઓ અનેક. તો ચાલો આજથી જાગૃત થઈએ, નિરોગી રહીએ અને આપણે સ્વચ્છ ભારત અને નિરોગી ભારતનું કહેવાય ને કે ઘડતર કરીએ. જય હિન્દ, અસ્તુ, જય ભારત.